નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ગોઠણના ઓપરેશન ટીકેઆર પછી ફિઝિયોથેરાપી સારવાર કેમ જરૂરી? નો ઓપ્શનલ. ઓપરેશન પછી ફિઝિયોથેરાપી કેમ જરૂરી? પુરાવા મુજબ, સંશોધન મુજબ ટીકેઆર પછી ફિઝિયોથેરાપી કરવાથી દુખાવો અને સોજો ઝડપથી ઘટે, ગોઠણને વાળવાની સીધી કરવાની ક્ષમતા, રેન્જ ઓફ મોશન વધે, માંસપેશીઓ મજબૂત બને, ચાલવું, બેસવું, ઊભા રહેવું, સીડી ચડવું સરળ બને, જટિલતાઓ જેમ કે સ્ટીફનેસ, ક્લોટનું જોખમ ઘટે. એટલે ફિઝિયોથેરાપી વૈકલ્પિક નથી, જરૂરી છે. રેન્જ ઓફ મોશન, મસલ સ્ટ્રેન્થ, વોકિંગ પેટર્ન બધું સુધરે છે. સંશોધન મુજબ ટીકેઆર પછી ઓછામાં ઓછા 6 અઠવાડિયા ફિઝિયોથેરાપી ફરજિયાત ગણાય છે. 6 થી 12 અઠવાડિયા બેલેન્સ, સ્ટેર્સ, એન્ડ્યુરન્સ ટ્રેનિંગ. મોટાભાગના દર્દીઓ સ્વતંત્ર ચાલવા લાગે છે. એવિડન્સ મુજબ 12 અઠવાડિયા સુધી એક્સરસાઇઝ ચાલુ રાખવાથી લોંગ ટર્મ ફંક્શન વધુ સારું રહે છે. પુરાવા આધારિત સારાંશ. સમયગાળો, જરૂરિયાત. દિવસ 1 સુધીમાં ફિઝિયોથેરાપી શરૂ કરવી. 6 અઠવાડિયા સુધી સૌથી વધારે જરૂરી, મસ્ટ બી રિક્વાયર્ડ. 6 થી 12 અઠવાડિયા લાભદાયક, recommended. 3 મહિનાથી વધુ હોમ એક્સરસાઇઝ જરૂરી. એટલે ઓછામાં ઓછું 6 થી 12 અઠવાડિયા ફિઝિયોથેરાપી કરવી. આ વાતને મજબૂત વૈજ્ઞાનિક પુરાવા છે. ટીકેઆર પછી ફિઝિયોથેરાપી ખૂબ જરૂરી છે. સૌથી વધુ ફાયદો પ્રથમ 6 અઠવાડિયામાં થાય છે. કુલ 2 થી 3 મહિના સુધી ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. સર્જરી પછી શરીરમાં શું થાય છે? સાયન્ટિફિક બેઝિસ. ટીકેઆર પછી શરીરમાં સ્વાભાવિક રીતે આ બદલાવ થાય છે. ગોઠણમાં સોજો, ઇન્ફ્લામેશન, દુખાવાના કારણે હલનચલન ઓછું થાય. ક્વાડ્રિસેપ્સ મસલ્સ, સાથળની માંસપેશીમાં ઇન્હિબિશન, વીકનેસ, જોઇન્ટ કેપ્સ્યુલ અને મસલ સ્ટીફ થવા લાગે. જો હલનચલન ન થાય તો સ્ટીફનેસ અને વીકનેસ વધે. આને રોકવા માટે ફિઝિયોથેરાપી વૈજ્ઞાનિક રીતે જરૂરી છે. વૈજ્ઞાનિક કારણ. જોઇન્ટ સ્ટીફનેસ કેમ થાય? સંશોધન બતાવે છે સર્જરી પછી જોઇન્ટની અંદર સ્કાર ટિશ્યુ, ફાઇબ્રોસિસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. જો ગોઠણ વહેલો ન વાળીએ, સીધો ન કરીએ તો રેન્જ ઓફ મોશન ઘટે, સ્ટીફ ની થાય. અને અર્લી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ સ્કાર ટિશ્યુને કડક થવાથી અટકાવે છે. આ વાતને અનેક ક્લિનિકલ ટ્રાયલ સપોર્ટ કરે છે. વૈજ્ઞાનિક કારણ. મસલ્સ વીકનેસ, ક્વાડ્રિસેપ્સ. ટીકેઆર પછી જાંઘના મુખ્ય મસલ્સ ક્વાડ્રિસેપ્સ 40 થી 60% સુધી કમજોર થઈ શકે.